નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય ગણિત સ્વાધ્યાય પોથી ભાગ 5માં પ્રકરણ નંબર 12 તેનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે સ્માર્ટ ચાર્ટનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. અને મારો વિડીયો ગમ્યો તો તેને લાઈક કરો, કોમેન્ટ કરો અને બીજા બાળકો સુધી શેર કરો. બાળકો, તેની અંદર આ એકમના મુખ્ય મુદ્દાઓ આપેલા છે, તેનો આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. અને આ પ્રકરણની અંદર જે સ્વાધ્યાય પોથી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે અંદર જોવાના છીએ. તો અહીંયા પાના નંબર 116 ની અંદર પહેલો પ્રશ્ન જોઈએ તો શાળાના મેદાનમાં રહેલા વૃક્ષોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો. તો અહીંયા તમને ક્રમ નંબર, વૃક્ષ નામ, આવૃત્તિ ચિહ્ન અને સંખ્યા આપી છે. તો પહેલો પ્રશ્ન આંબલી. તો આંબલીનું આવૃત્તિ ચિહ્ન કેટલું છે બાળકો? 3. તો અહીંયા આપણે 3 આવૃત્તિ ચિહ્ન દોરેલા છે. નંબર 2 લીમડો. તો મેદાનની અંદર લીમડાની સંખ્યા 11 છે, તો તેના આવૃત્તિ ચિહ્નો અહીંયા આપેલા છે. નંબર 3 આસોપાલવ. તો તેના આવૃત્તિ ચિહ્નો કેટલા, સંખ્યા કેટલી છે? 4. તો અહીંયા તમને આવૃત્તિ ચિહ્નો આપેલા છે. નંબર 4 સપ્તપદી વૃક્ષનું નામ. તેના વૃક્ષોની સંખ્યા કેટલી છે બાળકો? 2. તો એના આવૃત્તિ ચિહ્નો અહીંયા તમને આપેલા છે. નંબર 5 તો વડ. તો વડના વૃક્ષ કેટલા છે બાળકો? 7. તો તેના આવૃત્તિ ચિહ્નો અહીંયા તમને આપવામાં આવેલા છે. એ જ રીતે બાળકો પ્રશ્ન નંબર 2 1 થી 100 સુધીની સંખ્યાઓના જૂથમાં વિભાજિત અવિભાજ્ય સંખ્યાને આધારે આવૃત્તિ ચિહ્ન બનાવી અને કોષ્ટક પૂર્ણ કરો. તો બાળકો ક્રમ નંબર આપે છે, સંખ્યાના જૂથ અને તેની વચ્ચે આવતી સંખ્યાના આવૃત્તિ ચિહ્નો અહીંયા આપવામાં આવેલા છે અને કુલ સંખ્યા. તો નંબર 1 થી 10 સુધી. તો કુલ સંખ્યા કેટલી છે વિભાજિત સંખ્યા? વિભાજ્ય સંખ્યા તો 5. તો અહીંયા 5 આવૃત્તિ ચિહ્નો આપેલા છે. નંબર 2 11 થી 20 સુધીની વિભાજ્ય સંખ્યા કેટલી છે? તો 16. તો અહીંયા આવૃત્તિ ચિહ્નો આપેલા છે. નંબર 3 21 થી 30 તેની વિભાજ્ય સંખ્યા કેટલી છે? તો 28. તો અહીંયા તેના આવૃત્તિ ચિહ્નો આપેલા છે. નંબર 4 31 થી 40 તેની વિભાજ્ય કુલ સંખ્યા કેટલી છે? 8. તો અહીંયા તમને આવૃત્તિ ચિહ્નો આપેલા છે. તેથી 41 થી 50 માં 7 છે બાળકો. 51 થી 60 ની અંદર કુલ 8 વિભાજ્ય સંખ્યા છે. નંબર 7 61 થી 70 ની અંદર કુલ 8 વિભાજ્ય સંખ્યા છે. નંબર 8 71 થી 80 ની વચ્ચે કુલ 7 વિભાજ્ય સંખ્યા આપેલી છે. એ જ રીતે 9 નંબર 81 થી 90 વચ્ચે કુલ 8 આપેલા છે. એ રીતના 91 થી 100 તો તેની અંદર કુલ સંખ્યા 9 આપેલી છે. તો આ બધાનો ટોટલ સરવાળો કેટલો થાય બાળકો? અહીંયા 74 આપવામાં આવેલો છે. તો કુલ 74 વિભાજ્ય સંખ્યા આવેલી છે 1 થી 100 સુધીની અંદર. પ્રશ્ન નંબર 2 અપ્સરાએ 1 કલાક દરમિયાન પસાર થતા વાહનોની સંખ્યાની નોંધ કરેલી છે. તેના આવૃત્તિ ચિહ્ન બનાવી તેના આધારે પ્રશ્નના જવાબ આપો. તો ટ્રક. તો ટ્રકની સંખ્યા 14. તો અહીંયા આવૃત્તિ ચિહ્નો છે. ટ્રેક્ટરના આવૃત્તિ ચિહ્નો આપેલા છે 8. બસના આવૃત્તિ ચિહ્નો આપેલા છે 11. રિક્ષાના આવૃત્તિ ચિહ્નો આપેલા છે 20. સ્કૂટરના આવૃત્તિ ચિહ્નો 22 આપે છે. બાઇકના આવૃત્તિ ચિહ્ન 35 છે. સ્કૂલના વાહનો જે 10 છે. સાયકલોની સંખ્યા જે 7 આવૃત્તિ ચિહ્નો આપેલા છે. ઘોડાગાડી તો 8 આપેલા છે. ઊંટ ગાડીમાં 4 આવૃત્તિ ચિહ્નો આપેલા છે. તો કુલ 139 વાહનો અહીંથી પસાર થયા હશે. તો એના આધારે આપણે અહીંયા પ્રશ્નના જવાબ લખવાના છે. તો નંબર 1 અપ્સરાએ સૌથી ઓછા કયા વાહનો જોયા? તો અપ્સરાએ સૌથી ઓછા ઊંટ ગાડી જોઈ. નંબર 2 ટ્રક અને બસની સંખ્યા મળીને કુલ વાહન કેટલા થાય? તો ટ્રક 14 અને બસ 19. તો કુલ 25 વાહનો થાય. બાળકો અહીંયા છે ભૂલ છે, કુલ 11. તો અહીંયા 25 વાહનો થાય, અહીંયા 11 આવશે બાળકો. નંબર 3 અપ્સરાએ કુલ કેટલા વાહનો જોયા? તો અપ્સરાએ કુલ 139 વાહનો જોયા. નંબર 4 અપ્સરાએ સૌથી વધુ કયા વાહનો જોયા? તો અપ્સરાએ સૌથી વધુ બાઇક જોયા. નંબર 5 ટ્રેક્ટર કરતા રિક્ષાની સંખ્યા કેટલી વધારે છે? તો ટ્રેક્ટર કરતા રિક્ષાની સંખ્યા 12 વધારે છે. નંબર 6 કયા બે વાહનોની સંખ્યા સરખી છે? તો ટ્રેક્ટર અને ઘોડાગાડી. એ રીતે બાળકો 7મો પ્રશ્ન જોઈએ. સૌથી વધારે વાહન અને સૌથી ઓછા વાહન વચ્ચેનો તફાવત કેટલો થાય? તો સૌથી વધારે બાઇક છે અને ઓછા ઊંટ ગાડી છે, તેનો તફાવત 31 થાય. તો બાળકો આ હતું પાના નંબર 17 નું સોલ્યુશન.
બાળકો આપણે પાના નંબર 18માં પ્રશ્ન નંબર 3 જોઈ રહ્યા છે. નીચે આપેલા લંબલેખ આલેખમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં મેળવેલા ગુણ આપેલા છે. તેના આધારે પ્રશ્નના જવાબ લખો. તો અહીંયા રાજેશ, તો રાજેશને કેટલા ગુણ મળ્યા? તો 45. તપનને 95, હેતલને 68, સપનાને 59, નિતેશને 72 અને રોહિતને 88. તો આપણે તેના આધારે નીચે પ્રશ્નના જવાબ આપેલા છે તેનું આપણે જોઈએ સંપૂર્ણ સોલ્યુશન. તો અહીંયા સૌથી પહેલો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે સૌથી ઓછા ગુણ કોને મળ્યા? તો સૌથી ઓછા ગુણ રાજેશને મળ્યા. નંબર 2, સપના અને રોહિતના ગુણનો તફાવત કેટલો થાય? તો રોહિતને 88 માઇનસ સપનાને 59, તો 29 જવાબ આવે. નંબર 3, રોહિત કરતા વધારે ગુણ કોને મળ્યા? તો રોહિત કરતા વધારે ગુણ તપનને મળ્યા. નંબર 4, રાજેશ કરતા વધારે નિતેશ કરતા ઓછા ગુણ કોને મળ્યા? તો હેતલ અને સપનાને મળ્યા. નંબર 5, તમામ વિદ્યાર્થીઓને મેળવેલા ગુણને ચડતા ક્રમમાં ગોઠવો. અહીંયા નરેશ આપ્યો છે તો નરેશના જગ્યાએ નિતેશ આવશે. બાળકો નરેશ ચેપ્યો છે તો નિતેશ ચોથા ક્રમે આવશે. તો બાળકો આપણે પાના નંબર 18નું સોલ્યુશન જોયું. બાળકો પ્રશ્ન નંબર 4, નીચેના કોષ્ટકમાં રમત પ્રમાણે રમાતા ખેલાડીની માહિતી આપેલી છે. તેના આધારે લંબ આલેખ દોરો. તો અહીંયા રમતના નામ અને ખેલાડીની સંખ્યા. ક્રિકેટ તો 11 ખેલાડી, વોલીબોલ તો 6, ચેસ તો 2, કબડ્ડી તો 7, હોકી તો 11. તો આ ઊભી રેખા જે દેખાય છે ખેલાડીની સંખ્યા છે અને જે આડી રેખામાં જે છે રમતના નામ છે. ક્રિકેટ, વોલીબોલ, ચેસ, કબડ્ડી, હોકી. તો અહીંયા જો તમને 2, 4, 8, 6, 8, 10, 12, 14 એ ખેલાડીઓની સંખ્યા દર્શાવે. તો પહેલા ક્રિકેટની અંદર કેટલા છે બાળકો? 11. વોલીબોલમાં કેટલા સ્તંભ લંબ આલેખ દોરે છે? તો 6. ચેસમાં કેટલા છે બાળકો? 2. કબડ્ડીમાં 7. હોકીમાં કેટલા આવશે બાળકો? 11. તો આ રીતે તમારે લંબ આલેખ તમારી સ્વાધ્યાયન પોથીને દોરવાનું છે, પેન્સિલથી દોરવાનું છે બાળકો. એ રીતે આપણે બાળકો પ્રશ્ન નંબર 5 જોઈએ. પાના નંબર 19ની અંદર આપણે પ્રશ્ન નંબર 5ની અંદર તમારી શાળામાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ ગત વર્ષની આજના દિવસોને આધારે લંબ આલેખ દોરો. તો અહીંયા વિદ્યાર્થીઓના નામ અને આજના દિવસ. તો રમેશને 15, સૂરજને 20, મોનાને 25 દિવસ, દીક્ષિતને 20 અને માનવને 25 દિવસ. તો આ ઊભી જે રેખા દેખાય છે બાળકો એ હાજર દિવસ છે અને જે આડી રેખા દેખાવામાં આવે છે તે વિદ્યાર્થીઓના નામ છે. સૂરજ, રમેશ, સૂરજ, મોના, દીક્ષિત ને માનવ. તો અહીંયા જો બાળકો પહેલા રમેશ, તો રમેશને કેટલા દિવસ? તો 15. તો સૂરજ કેટલા દિવસ હાજર રહ્યો? તો 20. મોના કેટલા દિવસ હાજર રહી? તો 25. દીક્ષિત કેટલા દિવસ હાજર રહ્યો? તો 20. અને માનવ કેટલા દિવસ હાજર રહ્યો? તો 25. તો આ રીતે આપણે લંબ આલેખ દર્શાવવાના છે. તો બાળકો આ તો પાના નંબર 19નું સોલ્યુશન. આપણે પાના નંબર 20નું સોલ્યુશન આગળ જોઈએ બાળકો. તો બાળકો પાના નંબર 20ની અંદર પ્રશ્ન નંબર 6, ધોરણ 5ના વિદ્યાર્થીઓને ભાવતી મીઠાઈની માહિતી આપેલી છે. તેના આધારે પાઈ ચાર્ટ બનાવો. તો અહીંયા જો મીઠાઈના નામ આપ્યા છે, સામે વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. તો જલેબી ભાવતા વિદ્યાર્થીઓ સંખ્યા કેટલી છે? 15. પેડા ભાવતા વિદ્યાર્થીઓ સંખ્યા 10. ગુલાબ જાંબુ ભાવતા 30. બરફી ભાવતા હોય એવા 5 અને કુલ સંખ્યા કેટલી છે? 60. તો બાળકો અહીંયા વર્તુળ આકારની અંદર પાઈ આપેલો છે. તો તમને દેખાય છે બાળકો ગુલાબ જાંબુની અંદર 30, જલેબી 15, પેડા 10 અને બરફી 5. તો બાળકો આ રીતે તમારે પાઈ ચાર્ટ બનાવવાનો છે. જો તમારે વર્તુળ દોરતા આવડતું હોય તો પરિકરની મદદથી દોરી શકો છો અથવા તો તમે કોઈ પણ વર્તુળ આકારનો ઉપયોગ કરી પણ આવી રીતના પાઈ આકાર બનાવી શકો છો. એ રીતે બાળકો આપણે આગળ જોઈએ. તો પાના નંબર 20નું સોલ્યુશનમાં પ્રશ્ન નંબર 7, ધોરણ 4ના વર્ગખંડના વિદ્યાર્થીઓને ગમતા કલરની માહિતી આપેલી છે. તેના આધારે પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ ચાર્ટ બનાવી અને નીચેના પ્રશ્નના જવાબ આપો. તો અહીંયા કલરના નામ અને વિદ્યાર્થીઓની સંખ્યા. તો લાલ કલર તો 5 વિદ્યાર્થી, પીળો તો 10, લીલો તો 5, સફેદ તો 20. તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે બાળકો? 40 છે. અહીંયા તમને પાઈ ચાર્ટ આપવામાં આવે છે એટલે વર્તુળ આલેખ. તો અહીંયા જો સફેદ 20 છે, લાલ 5 છે, પીળો 10 અને લીલો 5 છે. તો પહેલો પ્રશ્ન પૂછવામાં આવે છે કે કુલ વિદ્યાર્થીઓના અડધા ભાગના વિદ્યાર્થીઓ કયો કલર ગમે છે? તો સફેદ. નંબર 2, કુલ વિદ્યાર્થીના ચોથા ભાગના વિદ્યાર્થીઓને કયો કલર ગમે છે? તો પીળો. નંબર 3, કયા બે કલરો સરખા વિદ્યાર્થીઓને સરખો ભાગ પસંદ છે? તો આપણો જવાબ આવશે લીલો અને લાલ. તો બાળકો આપણે જોયું ધોરણ 5
વિષય ગણિત સ્વાધ્યાય પોથી ભાગની અંદર ભાગ 5 ની અંદર તેનું સંપૂર્ણ સોલ્યુશન જે પ્રકરણ નંબર 12 સ્માર્ટ ચાર્ટ તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોઈ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો, આવતીકાલે આ સમય ફરીથી મળીશું. ગુડ નાઇટ.